પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુ ઈસુનો પુષ્કળ આપણે આભાર માનીએ છીએ કે આપણે નાતાલના પર્વના દિવસની અંદર આપણે ચાલી રહ્યા છીએ અને આપણે જોઈએ છીએ ચારે બાજુ દરેક મંડળીમાં અને દરેક ઘરોમાં આપણે કેરલ સિંગિંગ જોઈ રહ્યા છે. બધા જાય છે, વાલાઓ આનંદ કરી રહ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આપણે પુષ્કળ આભાર માનીએ છીએ કે આ પર્વ આપણા જીવનની અંદર પ્રભુ ઈસુએ આપ્યું છે અને એને યાદ કરતા આવો આજે એક નાતાલનો એક નવો જ મેસેજ તમારી આગળ હું રજૂ કરવા માંગુ છું. અને આજના મારા મેસેજનું જે ટાઇટલ છે, વિષય છે, એ વિષય ખાસ તમે લખી લેજો. અને વિષય છે પૃથ્વી પર રાજાનું આગમન. બોલો બધા જોરથી, પૃથ્વી પર રાજાનું આગમન. બોલો બધા, પૃથ્વી પર રાજાનું આગમન. આમેન, પ્રેઝ ધ લોર્ડ. કયા રાજાનું? આવો આપણે એની શરૂઆત કરીએ. માથીની સુવાર્તા એનો બીજો અધ્યાય. માથીની સુવાર્તા એક જણ વાંચો, બીજો અધ્યાય એની પહેલી અને બીજી કલમ વાંચો. માથીની સુવાર્તા બીજો અધ્યાય પહેલી અને બીજી કલમ. માથી 2 પહેલી ને બીજી. હવે હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જન્મ્યા. ત્યારે જુઓ, માંગીઓએ પૂર્વથી યરૂશલેમમાં આવીને પૂછ્યું, યહૂદીઓના જે રાજા જન્મ્યા છે તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેમનો તારો જોઈને અમે તેમનું ભજન કરવા આવ્યા છીએ. આમેન. માંગીઓ રાજાનો જન્મ થયો છે એ સંબંધી તપાસ કરવા જઈ રહ્યા છે. એટલે આજનો મારો જે વિષય છે પૃથ્વી પર રાજાનું આગમન, અને એના સંબંધી હું તમને એ પૃથ્વી પર જે રાજા જેનું નામ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાજા તરીકે આ પૃથ્વી પર જન્મ લીધો અને એ રાજાએ આ પૃથ્વીને શું આશીર્વાદ આપ્યા, એ આજનો મારો મેસેજ છે. પૃથ્વી પર રાજાનું આગમન અને પૃથ્વી પર રાજાએ આપેલા માણસ જાતને 7 પ્રકારના આશીર્વાદ, એ મારો આજનો મેસેજ છે. 7 પ્રકારના આશીર્વાદ પૃથ્વીને રાજાએ આપે છે. રાજાનું નામ શું છે? ઈસુ ખ્રિસ્ત. પ્રભુ ઈસુનો પુષ્કળ આભાર માનીએ છીએ કે આદમે પાપ કર્યું અને પાપના કારણે આખી પૃથ્વી ભ્રષ્ટ થઈ ગઈ, પાપની અંદર ખદબદ થઈ ગઈ, દરેક માણસ પોતપોતાના માર્ગે વળી ગયો. અને પછી શું થયું કે શૈતાન આ પૃથ્વી પર રાજા તરીકે રાજ કરવા લાગ્યો. કારણ કે યહોવા દેવે જ્યારે આદમને હવાને બનાવ્યા ત્યારે આદમને હવાને બધો જ આશીર્વાદ આપેલો. ઉત્પત્તિ 1 અધ્યાય એની 26મી કલમ પ્રમાણેની પ્રતિમા પ્રમાણે બનાયા. 28મી કલમમાં એને આશીર્વાદ આપ્યો અને 28 કલમમાં એમ કે છે કે મેં તને બધો અધિકાર આપ્યો, હવે તું આ પૃથ્વી પર રાજ કર. આદમ, તું રાજા છે. પણ આપણે જોઈએ છીએ કે ઉત્પત્તિ 3 અધ્યાયની અંદર શૈતાન આવ્યો અને શૈતાને શું કર્યું? એ રાજ્ય, એનો અધિકાર જે આદમને યહોવા દેવે આપેલો, એ આખો અધિકાર શૈતાને શું કર્યો? એની પાસેથી લઈ લીધો, વશ કરી લીધો એને. કારણ કે યહોવા દેવે કીધેલું કે આ પૃથ્વીને વશ કર, પણ એની જગ્યાએ શૈતાને આદમ અને હવાને વશ કરી લીધા. અને આખી પૃથ્વી પછી આપણે જોઈએ છીએ ઓન ને ઓન પાપના કારણે ભ્રષ્ટ થઈ ગઈ. 4000 વર્ષ સુધી એ શૈતાન આ પૃથ્વી પર રાજ કરતો હતો, પોતાની હુકુમત ચલાવતો હતો અને દરેકને ગેરમાર્ગે દોરતો હતો. આવા સમયમાં જ્યારે ઉત્પત્તિના પુસ્તક 3 અધ્યાયની અંદર યહોવા દેવ આવે છે અને 3 જણને ત્યાં શ્રાપ આપે છે. એની અંદર આપણે જોઈએ છીએ કે શૈતાનને કહે છે કે જે સ્ત્રીને તે પકડી છે, આ જ સ્ત્રી પાત્રમાંથી, એના બીમાંથી એક દીકરો જન્મશે અને દીકરો તારું માથું ચૂનશે અને તું તેની એડી ચૂનશે. અને એક્ઝેક્ટ સમય થયો. ગલાતી 4:4 કહે છે કે સમય પૂરો થયો અને કે જે સ્ત્રીથી જન્મેલો એ શું થયો? દીકરો આ પૃથ્વી પર આવ્યો. અને દીકરો એ તો રાજા છે. બોલો હાલેલુયા. અને એ રાજા પૃથ્વી પર આવ્યો, એ જન્મ્યો, એની ભવિષ્યવાણી છે કે રાજા. વાંચો યશાયા પ્રબોધકનું પુસ્તક એનો 9મો અધ્યાય અને એની 6ઠ્ઠી કલમ વાંચો. યશાયા પ્રબોધકનું પુસ્તક એનો 9મો અધ્યાય અને 6ઠ્ઠી કલમ બહુ જ અગત્યની કલમ છે. બહુ જ ધ્યાનથી સાંભળજો, વાંચો. યશાયા 9 અને 6. કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે અને આપણને પુત્ર આપવામાં આવ્યો છે. તેની ખાંડ ઉપર રાજ્યાધિકાર રહેશે અને તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા અને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. આમેન. નંબર 1,
પૃથ્વી પર રાજાનું આગમન, આ મારું ટાઇટલ છે. એનો પહેલો જ આશીર્વાદ, પૃથ્વી પર દેવનું રાજ્ય. બોલો હાલેલુયા. શૈતાન આખી પૃથ્વી પર રાજ કરી રહેલો, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાતાલના દિવસે જન્મ્યા, એટલે નાતાલ એટલે પૃથ્વી પર દેવનું રાજ્ય. બોલો હાલેલુયા. જ્યાં બેઠા છો ત્યાં હાલેલુયા. આ રીતે નાતાલને સેલિબ્રેટ કરજો. બહુ આનંદ મળશે, આશીર્વાદ મળશે. અને આ જે રાજાનું આગમન થયું છે, અને આ જે રાજા પૃથ્વી પર જન્મ્યા છે, એણે પૃથ્વી પર માણસ જાતને આશીર્વાદ આપ્યા છે. 7 પ્રકારના આશીર્વાદ. એમણે પૃથ્વીની મુલાકાત લીધી છે. મેં હમણાં એક પ્રેયર લાઇનમાં મેસેજ આપેલો, એમાં એ મેસેજમાં એ લોકોએ મને આપેલું કે નાતાલ પર મેસેજ આપજો. અને જ્યારે વિચાર કરતો હતો કે શેના પર મેસેજ આપું, અને ત્યારે પવિત્ર આત્માએ મારી સાથે વાત કરી અને એ મને મેસેજ આપ્યો, 7 બાબત બતાવી. એ આખો મેસેજ અલગ છે, પણ એમાં એક કહે છે, લુક 1:67-68 કે છે, તેના બાપ જખારિયાએ પવિત્ર આત્માથી ભરપૂર થઈને એવો પ્રબોધ કર્યો કે ઇઝરાયલનો દેવ પ્રભુ સ્તુતિમાન થાવ, કેમ કે તેણે પોતાના લોકની મુલાકાત લઈને તેઓનો ઉદ્ધાર કર્યો છે. રાજાએ સ્વર્ગમાંથી પૃથ્વી પર મુલાકાત લીધી. બોલો હાલેલુયા. રાજાની પાસે પબ્લિકે જવું જોઈએ, રાજાના દરબારમાં લોકોએ જવું જોઈએ. પણ આ જે રાજા છે, એ માણસનો ઉદ્ધાર કરવાના માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આવ્યો. પૃથ્વી પર રાજાનું આગમન થયું, એણે મુલાકાત લીધી, અને મુલાકાત લઈને પહેલો આશીર્વાદ શું આપ્યો ખબર છે? એમણે પૃથ્વી પર પોતાનું રાજ્ય સ્થાપ્યું. પ્રભુ ઈસુ જન્મ્યા તો કે જે તેની ખાંધ પર રાજ્ય અધિકાર રહેશે. હાલેલુયા. એ રાજ્ય લઈને નીચે આવ્યા, કારણ કે પૃથ્વી પર શૈતાન રાજ કરી રહેલો, અને શૈતાનના રાજ્યનો નાશ કરવાના માટે બીજા એક રાજ્યની જરૂર હતી, અને એ રાજ્ય તો દેવનું રાજ્ય છે. બોલો હાલેલુયા. અને એ દેવનું રાજ્ય લઈને પૃથ્વી પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જન્મ્યા અને રાજ્ય લઈને આવ્યા. એટલે નાતાલ એટલે શું? તો નાતાલનો અર્થ થાય છે જન્મવું. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેમ જન્મ્યા? પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવનું રાજ્ય પૃથ્વી પર લાવવા માટે જન્મ્યા. બોલો હાલેલુયા. જ્યારે મરિયમની પાસે દૂત આવે છે, અને મરિયમને જ્યારે કહે છે, હું 7 પાત્ર પરથી જ લઈશ, મરિયમને આ 7 પાત્ર 7 આશીર્વાદ બતાવું છું. મરિયમથી લઈને આજના પ્રબોધિકા સુધીના 7 બ્લેસિંગ તમારી આગળ બતાવું છું કે પૃથ્વી પર રાજાનું આગમન થયું, એણે પૃથ્વી પર શું આશીર્વાદ આપ્યો? તો નંબર 1, પહેલો આશીર્વાદ આપ્યો કે પૃથ્વી પર શું કર્યું? પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવનું રાજ્ય લઈને આવ્યા. મરિયમની પાસે જ્યારે દૂત આવ્યો, નંબર 1, મરિયમની પાસે દૂત આવ્યો, તો મરિયમને શું કીધું દૂતે? લુકની લખેલી સુવાર્તા એનો 1લો અધ્યાય અને એની 31, 32 અને 33 કલમ વાંચો. લુક 1, 32 31, 32, 33. લુક 1, 31, 32 ને 33. જો તને ગર્ભ રહેશે ને દીકરો થશે, ને તું તેનું નામ ઈસુ પાડશે. તે મોટો થશે ને પરાત્પરનો દીકરો કહેવાશે, અને પ્રભુ પરમેશ્વર તેને તેના પિતા દાઉદનું રાજ્યાસન આપશે. તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે, ને તેના રાજ્યનો અંત આવશે નહીં. આમેન. મરિયમની સાથે જે વાત કરી એ આશીર્વાદ બતાવે છે. પહેલો આશીર્વાદ, પૃથ્વી પર રાજાના આગમનનો પહેલો આશીર્વાદ, એ મરિયમની આગળ રિવીલ થાય છે કે આ જે તારાથી દીકરો જન્મશે એ પૃથ્વી પર રાજ્ય લઈને આવશે. બોલો હાલેલુયા. પૃથ્વી પર દેવનું રાજ્ય. એટલે જ્યારે આપણે પ્રાર્થના કરીએ ત્યારે બહુ જ ધ્યાનથી સાંભળજો. નાતાલના પર્વમાં આપણે આવ્યા છીએ ત્યારે કુટુંબને માટે પ્રાર્થના કરો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજથી 2000 વર્ષ પહેલા તમે આ પૃથ્વી પર જન્મ્યા અને તમે રાજ્ય લઈને આવ્યા. એ રાજ્ય આજે મારા ઘરની અંદર લાવો. બોલો હાલેલુયા. આપણો આકાશમાંના પ્રાર્થના કરીએ છીએ ને, આકાશમાંના પ્રાર્થના, ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો. રાજ્ય તો આવી ગયું છે 2000 વર્ષ પહેલા. બોલો હાલેલુયા. રાજ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત 2000 વર્ષ પહેલા પૃથ્વી પર તો લાવી દીધું છે એમણે, પણ હવે એ રાજ્ય આપણા હૃદયમાં, આપણા કુટુંબમાં, આપણી મંડળીમાં અને વિશ્વમાં રાજ કરે, એના માટે પ્રાર્થના કરવાની છે.
પૃથ્વી પર રાજાનું આગમન થયું છે સાહેબ 2000 વર્ષ પહેલા. હાલેલુયા. જ્યારે આજે બપોરે ઊંઘતો તો હોલી સ્પિરિટે મને ઊંઘમાં મેસેજ આપ્યો છે. હાલેલુયા. જે વિચાર કરતો હતો ને પવિત્ર આત્માએ મને આ બાબત બતાવી કે પૃથ્વી પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજથી 2000 વર્ષ પહેલા શું લઈને આવ્યા, અને આ આશીર્વાદો આપણે આપણા ઘરમાં લાવવાના છે. નંબર 1, મરિયમની આગળ શું રિવીલ થયું? મરિયમની આગળ શું પ્રગટ થયું? દેવનું રાજ્ય. બોલો હાલેલુયા. એ યશાયા પ્રબોધકની જે ભવિષ્યવાણી હતી, યશાયા 9 અને 6, એ આખી ભવિષ્યવાણીનો નિચોડ મરિયમની આગળ પ્રગટ થયો. કારણ આ રાજ્યનો કદી અંત આવશે નહીં. બોલો હાલેલુયા. પૃથ્વી પર ગમે તેટલો શેતાન ફૂલ્યો ફાલ્યો હોય, પણ શેતાનનો નાશ થવાનો જ છે. બોલો હાલેલુયા. શેતાનના રાજ્યનો અંત આવવાનો જ છે, પણ દેવના રાજ્યનો કદી અંત આવશે નહીં. માટે 2000 વર્ષ પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર જે તેમનું આગમન થયો, મુલાકાત લીધી પૃથ્વીની, એ પહેલો જ આશીર્વાદ લઈને આવ્યા, દેવનું રાજ્ય. હાલેલુયા. આજે આપણાને શું જરૂર છે ખબર છે? આજે શેની જરૂર છે? માણસ જાતને, આપણા કુટુંબને શેની જરૂર છે? દેવના રાજ્યની જરૂર છે સાહેબ. આપણા ઘરોમાં શૈતાન રાજ કરી રહ્યો છે, માટે જ કુટુંબમાં પ્રોબ્લેમ્સ છે, માટે કુટુંબમાં ઝઘડા છે, માટે દીકરા દીકરીઓ પોતપોતાના માર્ગે વળી ગયા છે. રાજ્ય માંગો સાહેબ, દેવનું રાજ્ય. 2000 વર્ષ પહેલા આવ્યું છે અને રાજ્ય હજુ ચાલુ છે, કારણ કે કૃપાનો સમય છે, મંડળી નીચે છે. હજુ જેટલી પ્રાર્થના થતી એટલી પ્રાર્થના કરો, પ્રભુ ઈસુ મારા ઘરમાં તમારું રાજ્ય લાવો. જે રાજ્ય આવશે ને, બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. બોલો હાલેલુયા. રાજ્યો એટલે કે સત્તા, રાજ્ય એટલે કે હકુમત, રાજ્ય એટલે કે અધિકાર, અને રાજ્ય એટલે કે પરાક્રમ. આ જ્યારે ઘરમાં આવશે તો શૈતાનની સત્તા, શૈતાનની હકુમત, શૈતાનનો અધિકાર અને શૈતાનનું પરાક્રમ વ્યક્તિગત જીવનમાં અને કુટુંબમાં, મંડળીમાં અને વિશ્વમાંથી તૂટી જશે. બોલો હાલેલુયા. આજે આની જરૂર છે. હું 7 રેવેલેશન બતાવું છું. નંબર 1, મરિયમને બતાવ્યું દેવનું રાજ્ય. હવે મરિયમ પછી કોણ આવે? એના હસબન્ડનું નામ શું છે? યુસફ. વાંચો માથીની સુવાર્તા. માથીની સુવાર્તા. હું 7 પાત્રના 7 રેવેલેશન બતાવું છું. આજે નવો જ મેસેજ હોલી સ્પિરિટ આપ્યો છે, તાજો. એટલે મને બહુ ઈચ્છા હતી કે હું આ મેસેજ આપું આજે. હાલેલુયા. તાજું છે એટલે ખાવાની બહુ મજા આવે. બોલો હાલેલુયા. માથીની સુવાર્તા, માથીની સુવાર્તા એનો 1લો અધ્યાય અને એની 20, 21, 22, 20 થી 25 વાંચી જ નાખો. આખો પેસેજ વાંચી નાખો. માથીની સુવાર્તા 1લો અધ્યાય 20 થી 25 કલમ વાંચો. માથી 1, 20 થી 25. પણ એ સંબંધી તે વિચારતો હતો, એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, ઓ યુસફ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવવાને બી નહીં, કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે, અને તેને દીકરો થશે, ને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે એ જ છે. હવે એ બધું એ માટે થયું કે પ્રભુએ પ્રબોધકની મારફતે જે કહાવ્યું હતું તે પૂરું થાય. એટલે જુઓ, કુંવારી ગર્ભવતી થશે ને તેને દીકરો થશે, અને તેનું નામ તેઓ ઇમાનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે ઈશ્વર આપણી સાથે. ત્યારે યુસફે ઊંઘમાંથી ઉઠીને જેમ પ્રભુના દૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું. એટલે તે પોતાની પત્નીને તેડી લાવ્યો, અને તેને દીકરો થયો. ત્યાં સુધી તેણે તેને જાણી નહીં, અને તેણે તેનું નામ ઈસુ પાડ્યું. આમેન. ફરીથી કહું છું, મરિયમની આગળ દેવનું રાજ્ય. એટલે મારો પહેલો આશીર્વાદ શું છે? રિપીટ એટલા માટે કરું છું કે આ મેસેજ ભૂલી ના જતા, અને આ એક પ્રાર્થના છે આપણા જીવનમાં. બહુ ધ્યાનથી સાંભળજો. નંબર 1, મરિયમની આગળ દેવનું રાજ્ય. પૃથ્વી પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાજ્ય લઈને આવ્યા. નંબર 2, યુસફને કે છે ઇમાનુએલ. હાલેલુયા. દેવ આપણી સાથે. એટલે મેં એનો ટાઇટલ માર્યું છે બીજો આશીર્વાદ, પૃથ્વી પર
દેવની માણસની સાથેની સંગત. બોલો હાલેલુયા. બીજો આશીર્વાદ પૃથ્વી પર દેવની માણસની સાથેની સંગત. આ સંગત, આ સંબંધ, આ રિલેશનશીપ દેવની સાથે આદમે પાપ કર્યો, તૂટી ગયું. તૂટી ગયું કે નહીં? અલગ થઈ ગયા સાહેબ. ઈશ્વરની સાથેનો સંબંધ કપાઈ ગયો. પણ પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આયા અને મધ્યસ્થ બનીને આયા કે બાપની સાથે માણસનું, આદમનું સમાધાન થાય. એ સંગત જે ચાલી ગયેલી એ સંગત પાછી મળે. બોલો હાલેલુયા. યુસફની આગળ જે રેવેલેશન આવ્યું એ ઇમેન્યુઅલ, એ બી ભવિષ્યવાણી છે યશાયા 7મા અધ્યાયમાં કે એનું નામ ઇમાનુએલ પાડશે. ઇમાનુએલ એટલે દેવ આપણી સાથે. એદનવાડીમાં પાપના કારણે દેવ માણસથી અલગ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો. પ્રભુ ઈસુ રાજ્ય લઈને આયા અને રાજ્યએ શું આશીર્વાદ આપ્યો? માણસની સંગત. જ્યારે આપણે પ્રભુ ઈસુને જીવન સોંપીએ છીએ અને જ્યારે આપણે બાઇબલ વાંચન કરીએ છીએ તો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવની સાથે આપણે એક થઈએ છીએ. આપણું સમાધાન થાય છે. બોલો હાલેલુયા. એ રિલેશનશીપ પાછી આવે છે. અને જ્યારે રિલેશનશીપ આવે એટલે જીવનમાં આનંદ, શાંતિ, તાજગી, તંદુરસ્તી, શ્રાપની જગ્યાએ આશીર્વાદો શરૂ થઈ જાય છે. બોલો હાલેલુયા. પૃથ્વી પર રાજાનું આગમન. બહુ ગજબ વિષય હોલી સ્પિરિટ આપ્યો. ટાઇટલ બી બહુ સરસ આપ્યો. પૃથ્વી પર રાજાનું આગમન. અને રાજા આજે આપણને સંગત આપી રહ્યો છે. એ રાજા આપણને સંગત આપીને આપણને આશીર્વાદ આપે છે. એના પ્રેમથી આપણને તરબોળ કરે છે. સંગત એટલે શું? આજે માણસ ચિંતામાં છે, પ્રશ્નોમાં છે, નિરાશા છે, દુઃખ છે. પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે સંગત કરે છે ત્યારે એનું દુઃખ, એની ચિંતા, એની બીમારી, એના પ્રશ્નો એ ભૂલી જાય છે. બોલો હાલેલુયા. સંગત, રિલેશનશીપ, સમાધાન. પૃથ્વી પર દેવની માણસની સાથે સંગત. શું તમારી ને મારી સંગત છે? શું તમારું ને મારું કુટુંબ ઇમાનુએલ છે? એ ઇમાનુએલનો આશીર્વાદ છે? નાતાલ એટલે કે ઇમાનુએલ. નાતાલ એટલે કે રાજાની માણસની સાથેની સંગત. શું તમારી ને મારી, આપણા કુટુંબની, આપણી મંડળીની શું દેવની સાથે સંગત છે? કે ફક્ત આપણા નાતાલને ક્રિસમસ ટ્રી, ક્રિસમસ ફાધર અને ડેકોરેશન પૂરતું જ રાખીએ છીએ? હા, નાતાલ એટલે શું? નાતાલ એટલે ઇમાનુએલ. પ્રાર્થના કરો. આ બીજી પ્રાર્થના. પ્રભુ ઈસુ, તમે આ પૃથ્વી પર આયા, જન્મ લીધો, બાપની સાથે સમાધાન કરાવીને અમારી સંગત ફરીથી તાજી કરી. યાદમની જતી રહેલી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ફરી સંગત થાય છે. આજે મારું અને મારા કુટુંબનું તમે બાપની સાથે સમાધાન કરાવો અને અમારા ઘરને ઇમાનુએલ બનાવી દો. બોલો હાલેલુયા જોરથી. જ્યાં બેઠા છો ત્યાં પ્રેઝ ધ લોર્ડ. બહુ ગજબ હોલી સ્પિરિટે મેસેજ આપ્યો છે. મને બહુ આનંદ થયો. હું બહુ એક્સાઇટેડ હતો કે પૃથ્વી પર આજે અંતિમ સમયમાં આપણે ચાલી રહ્યા છે. બહુ જ ધ્યાનથી સાંભળજો. જો આપણા બાળકોની, આપણા કુટુંબની, આપણી મંડળીની સંગત જો દેવની સાથે નહીં હોય પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં, તો શેતાન તો રેડી જ બેઠો છે. શેતાન તો ગાજનાર સિંહની માફક જે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. ઇમેન્યુઅલ. પ્રભુ ઈસુ મારા ઘરને ઇમેન્યુઅલ બનાવો. બધા બોલો જોરથી. જ્યાં બેઠા ત્યાં બોલો. બધા જોરથી બોલો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા ઘરને ઇમેન્યુઅલ બનાવો. બોલો બોલો, જલ્દી બોલો બધા. બોલો 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 બોલો. આ તમે બધા બોલો છો. આખી પૃથ્વી પર મારો મેસેજ જાય છે દૂર દૂર જગ્યામાં. એ લોકો બી બોલે છે આપણી જોડે. ફરીથી બોલો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા ઘરને ઇમાનુએલ બનાવો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા જીવનને ઇમાનુએલ બનાવો.
નો ડાઉટ નાતાલ છે, એનો આનંદ છે, એની ખુશી છે. આપણે બધું જ કરીએ, ડેકોરેશન કરીએ, ભલે ક્રિસમસ ટ્રી લગાડો, બધું કરો, કશો વાંધો નહીં. લાડવાય બનાવો ને ચકરી બનાવો ને ઘૂઘરાય બનાવો, કશો વાંધો નહીં. પણ એ આનંદની અંદર શું ઇમાનુએલ છે? રાજાએ મુલાકાત લીધી છે પૃથ્વી પર 2000 વર્ષ પહેલા, અને એ મુલાકાત ચાલુ જ છે. એ મુલાકાત હોલી સ્પિરિટમાં ચાલુ જ છે. પણ તે મુલાકાતમાં તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા જીવનમાં અને તમારા કુટુંબમાં બોલાયા છે એની સંગતમાં. નાતાલમાં કેરોલ્સમાં જઈએ છીએ એટલે આપણે કહીએ છીએ, હા એ સાહેબ મારા ઘરે આવજો, હો એ મારા ઘરે કેરોલ્સમાં આવજો, એ મારા ઘરે, આપણે કહીએ છીએ કે નહીં? હા, તો આજે રાજાનો કોઈ ઇમાનુએલ મારા ઘરે આવો. હાલેલુયા. કેરોલ્સમાં તો બોલાવીએ, બહુ સરસ આનંદ કરીએ, નાતાલની ખુશીનો આનંદ મનાવીએ, ગીતો ગઈએ, બહુ સારી વાત છે. એને આપણે છોડી નથી દેવાની, એને બંધ નથી કરવાની, એને ચાલુ જ રાખવાની છે. પણ જેમ આપણે આપણા રિલેશનમાં આપણા મિત્રોને, આપણા ક્વાયરને, એને મળીના ભાઈ બહેનોને, એના બાળકોને કેરોલ્સમાં આપણા ઘરે બોલાવીએ છીએ કે અમારા ઘરની મુલાકાત લેજો, હો ડિમ્પલભાઈ, હા તમે આવો છો ને નાતાલના ગીતો ગાવા, તો તમારી ટીમ લઈને અમારા ઘરની મુલાકાત લેજો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા ઘરની મુલાકાત લેજો. બોલો હાલેલુયા. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મુલાકાત આવશે એટલે માણસનો દેવની સાથેનો સંબંધ ફરીથી સ્થપાશે. ફરીથી તૂટી ગયેલો સંબંધ ફરીથી સ્થપાશે. એટલે નાતાલ એટલે નંબર 2 શું આવે છે? ઇમાનુએલ. મરિયમની આગળ દેવનું રાજ્ય, યુસફની આગળ ઇમાનુએલ, દેવની સંગાત માણસની સાથે. નંબર 3 ત્રીજો આશીર્વાદ, પૃથ્વી પર રાજાનું આગમન. રાજાએ શું આશીર્વાદ આપ્યા છે? અને આશીર્વાદ હજુ ચાલુ છે, કારણ કે એની કન્યા નીચે છે. બોલો હાલેલુયા. રાજા એની રાણીને લેવા આવવાનો છે. બોલો હાલેલુયા. પણ રાણીને તૈયાર કરી રહ્યો છે. હાલેલુયા. તો આવો આપણે એની રાણી છીએ. હાલેલુયા. તે રાણીને દેવના રાજ્યની જરૂર છે, રાણીને સંગતની જરૂર છે. નંબર 3 વાંચીએ, લુકની લખેલી સુવાર્તા. ઓ પ્રેઝ ધ લોર્ડ. લુકની લખેલી સુવાર્તા એનો 1લો અધ્યાય અને એની 39મી કલમથી ફલુબેન વાંચો 45 કલમ સુધી. લુક 1, હા 39 થી 45. લુક 1:39-45 આ પ્રમાણે છે. તે દિવસોમાં મરિયમ ઉઠીને પહાડી પ્રદેશમાં યહૂદિયાના એક શહેરમાં ઉતાવળથી ગઈ. તેણે જખારિયાને ઘરે જઈને એલિઝાબેથને સલામ કરી. એલિઝાબેથે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યું, અને એલિઝાબેથે પવિત્ર આત્માથી ભરપૂર થઈને મોટા સ્વરે કહ્યું, સ્ત્રીઓમાં તને ધન્ય છે ને તારા પેટના ફળને ધન્ય છે. એ કૃપા પામેલી, કૃપા મને ક્યાંથી કે મારા પ્રભુની માં મારી પાસે આવે છે? કેમ કે જો તારી સલામનો અવાજ મારે કાને પડતા બાળક મારા પેટમાં આનંદથી કૂદી. જેણે વિશ્વાસ કર્યો તેને ધન્ય છે, કેમ કે પ્રભુ તરફથી જે વાતો તેને કહેવામાં આવી છે તેઓ પૂરી થશે. આમેન. પ્રેઝ ધ લોર્ડ. નંબર 3 એલિઝાબેથ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના જે પાત્રો છે એ સંબંધમાં એના પરથી હું આ પ્રકટીકરણ તમારી આગળ શેર કરું છું કે દરેકની આગળ કયું રેવલેશન હોલી સ્પિરિટ લાવે છે, શું પ્રગટ કરે છે, હું તમને કહું છું. નંબર 3 એલિઝાબેથ જ્યારે મરિયમ એને મળે છે તો કે બાળક એના પેટમાં કૂદ્યું. બાળક કોણ હતું? યોહાન બાપ્તિસ્મા કરનાર. અને જેવા યોહાન બાપ્તિસ્મા કરનાર કૂદ્યું, કારણ કે યોહાન બાપ્તિસ્મા કરનાર પવિત્ર આત્માથી ગર્ભથી જ હતો, પવિત્ર આત્માથી હતો. એટલે જેવો કે જે પવિત્ર આત્મા ઉછળ્યો તરત એલિઝાબેથે પવિત્ર આત્માથી ભરપૂર થઈ અને એને શું કીધું ખબર છે? એ કૃપા મને ક્યાંથી? બોલો હાલેલુયા. નંબર 3 ત્રીજો આશીર્વાદ, રાજાના પૃથ્વી પરના આગમનનો ત્રીજો આશીર્વાદ, પૃથ્વી પર દેવની કૃપા. બોલો હાલેલુયા. કૃપા.
કૃપા જતી રહેલી આદમના હવાએ પાપ કર્યું ત્યારે જતી રહી કે નહીં? શાસન આવી ગયું. જૂના કરારમાં શું કે છે? શાસન આવી ગયું. જે જીવ પાપ કરે તે માર્યો જાય. હજકીએલ 18:4 કે છે કે જે જીવ પાપ કરે તે માર્યો જાય. આદમને કીધું ગેટ આઉટ, કાઢી મૂક્યો. ઉત્પત્તિ 3:22-23-24 કે છે ગેટ આઉટ. પાપ આવ્યું, ગેટ આઉટ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ગેટ આઉટ નહીં કર્યું, યહોવા દેવે ગેટ આઉટ કર્યું. બાપ નીચે બાપે કાઢી મૂક્યા. રાજા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા, એ નીચે આયા, અને જે ગેટ આઉટ થયેલો એને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે વેલકમ માય હોમ. બોલો હાલેલુયા. એ વેલકમ એટલે કે પાછો દેવના રાજ્યમાં, પાછો સ્વર્ગમાં લઈ જવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર કૃપા લઈને આવ્યા. કૃપા એટલે શું? પ્રેમ, દયા, કૃપા અને વિશ્વાસુપણું. એટલે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર જે જન્મ્યા, એ જન્મ્યા શેના માટે ખબર છે? કૃપા લઈને આવ્યા. બોલો હાલેલુયા. કારણ કે પ્રભુનું વચન કે જે યોહાનની સુવાર્તા 1 અધ્યાય અને એની 14મી કલમમાંથી કે શબ્દ સદે થઈને આપણામાં વસ્યો. શબ્દ કોણ હતો? પ્રભુ ઈસુ. એ શબ્દ સદે એટલે કે મરિયમ દ્વારા શરીરની અંદર આ પૃથ્વી પર એમણે જન્મ લીધો. અને જન્મ લઈને એમણે શું કર્યું ખબર છે? 17મી કલમમાં 16-17 કે છે કેમ કે અમે સર્વ તેની ભરપૂરીથી કૃપા પર કૃપા પામ્યા. કેમ કે નિયમ શાસ્ત્ર મૂસા મારફતે આવ્યો, પણ કૃપા તથા સત્યતા ખ્રિસ્ત મારફતે આવી. બોલો હાલેલુયા. જ્યાં બેઠા છો ત્યાં, જો એણે કૃપા ના કરી હોત તો જજમેન્ટ આવત. પ્રભુ ઈસુનો પુષ્કળ આભાર માનો કે દેવનું રાજ્ય લઈને આયા. રાજ્ય દ્વારા માણસની સાથેની સંગત થઈ અને સંગત દ્વારા કૃપા પ્રાપ્ત થઈ. બોલો હાલેલુયા. આજે કૃપા ચાલુ છે. એ 2 હાથ પોળા કરીને મનુષ્ય જાતને કે જે ખ્રિસ્તી એકલા જ નહીં, મંડળી એકલી નહીં, આખા વિશ્વના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની કૃપા ખુલ્લી મૂકી છે અને કે જે વેલકમ વેલકમ. હજુ દરવાજો ખુલ્લો છે. માથી 25:10 કૃપાનો દરવાજો ખુલ્લો છે. એ તો દ્રષ્ટાંત આપ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે. દ્રષ્ટાંત બી નહીં, રિયાલિટી છે કે 10 કુમારિકા હતી, 5 મૂર્ખી અને 5 બુદ્ધિવંતી. પ્રભુ ઈસુની ઈચ્છા નથી કે કોઈ મૂર્ખ રહે, પણ ત્યાં કે છે બારણું બંધ થઈ ગયું. હજુ બારણું બંધ થયું નથી. એ 2000 વર્ષ પહેલા જન્મ્યા, એ કૃપા લઈને આવ્યા. ગ્રેસ. માણસ પર કૃપા કરી શકે નહીં. મારો આ મેસેજ છે, એના પહેલાનો મેસેજ યુટ્યુબ પર જોજો. એનું મેં ટાઇટલ આપ્યું છે, બહુ જબરજસ્ત મેસેજ છે, ઉડાવ દીકરા પર મેં આપ્યો છે. સાંભળી લેજો. કૃપા એટલે શું? આખો મેસેજ સાંભળજો. 7 બાબત બતાવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર માણસ જાતને માટે દેવની કૃપા લઈને આ પૃથ્વી પર આવ્યા. બોલો હાલેલુયા. પાદરી સાહેબ જયારે આશીર્વાદ માંગે છે તો શું કે છે? હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા. પેલું કે છે ને ભજન સંગ્રહ નું ગીત છે ને, કેમ કે તેની કૃપા 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 કૃપા, કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ. આવો આપણે પ્રાર્થના કરીએ આપણા કુટુંબને માટે. આવો આપણે પ્રાર્થના કરીએ આપણા બાળકોને માટે. આવો આપણે પ્રાર્થના કરીએ મંડળીને માટે. આવો આપણે પ્રાર્થના કરીએ વિશ્વના માટે કે આ કૃપાથી તારણ પામે. બોલો હાલેલુયા. અને કૃપાથી બચી જાય, કૃપાની વાળમાં આવી જઈએ, કૃપાનો ઉપયોગ કરીએ અને આપણે બચી જઈએ. નાતાલ તો આવશે ને જશે, પર્વ તો આવશે ને જશે, તહેવારો તો આવશે ને જશે, પણ હવે નાતાલ નથી. હવે શું કે છે? પુનરુત્થાનનો દિવસ નથી. આ તો બધું થઈ ગયું છે. હવે તો બહુ મોટો એક દિવસ આવી રહ્યો છે, અને એ દિવસ છે જીસસ ક્રાઇસ્ટ ઇઝ કમિંગ સૂન. શું આ કૃપામાં આપણે પ્રભુ ઈસુને મળવા માટે તૈયાર છીએ? પ્રાર્થના કરો સાહેબ,
પ્રાર્થના કરો. બહુ કરુણ પરિસ્થિતિ છે. પ્રભુ ઈસુ મારા અને મારા કુટુંબ પર દયા કરો, કૃપા કરો, દયા કરો, કૃપા કરો. રોજ પ્રાર્થના કરો સાહેબ. સમય આવશે, હોલી સ્પિરિટ કામ કરશે. તમારું ને મારું કામ પ્રાર્થના કરવાનું છે. બચાવવાનું કામ પ્રભુ ઈસુને છે. તમારું ને મારું કામ બાળકોના માટે, કુટુંબના માટે પ્રાર્થના કરવાની છે. સમય આવશે, હોલી સ્પિરિટ આપણા બાળકો નહીં પકડશે, આપણા કુટુંબ નહીં પકડશે, અને આપણી મંડળી નહીં પકડશે. બોલો હાલેલુયા. હાલેલુયા. તો કે જે એલિઝાબેથની આગળ કયું રેવલેશન આવ્યું? એ કૃપા મને ક્યાંથી કે મારો દેવ મારા પ્રભુની માં મને મળવાઈ. બોલો હાલેલુયા. હાલેલુયા. એલિઝાબેથ પવિત્ર આત્માથી ભરપૂર થઈને કૃપા જોઈ રહી છે, ગ્રેસ. પવિત્ર આત્મા બૂમ પાડી રહ્યો છે કે હજુ કૃપા છે. જ્યારે હું વાણ બનાવતો હતો, લોકોને ચેતવણી આપતો હતો, બચી જાઓ, આવી જાઓ, આવી જાઓ, વાણમાં આવી જાઓ, તારે લોકો ઠઠ્ઠા મસ્કરી કરતા હતા. પણ સમય પૂરો થયો સાહેબ, સમય પૂરો થયો. બારણું બંધ થઈ ગયું. અને કેટલા જણ બચ્યા? 8 જણ. પ્રભુ ઈસુ 8 નહીં, મારે તો આખું વિશ્વ જોઈએ છે. એની શરૂઆત મારા ઘરેથી જોઈએ. મારું કુટુંબ, મારી મંડળી અને વિશ્વના તમામ લોક. કે પ્રકટીકરણ 5 અને 9 માં કે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના લોહીથી બારે બાર કુળના, દેશના, ભાષાના અને વિશ્વના લોકોને માટે તેમણે પોતાનું લોહી વેવડાયું છે. અને લોહીમાં આપણે શુદ્ધ થઈએ, એની કૃપાનો ઉપયોગ કરીએ. બોલો હાલેલુયા. જ્યાં બેઠા છો ત્યાં આજના મેસેજનું કદાચ અડધેથી કોઈ મારો મેસેજ સાંભળે તો ફરી કહું છું, કોઈ રહી ના જાય એ મેસેજ માટે. એટલા માટે આજના મેસેજનો, નાતાલના મેસેજનું મારું ટાઇટલ છે પૃથ્વી પર રાજાનું આગમન. 2000 વર્ષ પહેલા થયું હતું. તે રાજા પૃથ્વી પર શું લઈને આવ્યો? તો નંબર 1 મરિયમની આગળ પ્રકટીકરણ થયું, પૃથ્વી પર દેવનું રાજ્ય લઈને આવ્યો. નંબર 2 યુસફની આગળ પ્રકટીકરણ દેવે રજૂ કર્યું, ઇમેન્યુએલ, પૃથ્વી પર મહાદેવની માણસની સાથેની સંગત. હું મેં બધામાં પૃથ્વી પૃથ્વી લખી છે, ખાલી ખ્રિસ્તી એકલા નહીં, આખી પૃથ્વી. બોલો હાલેલુયા. કારણ કે પ્રભુનું વચન એમ કે છે યોહાન 3:16 કે દેવે જગત પર પ્રીતિ કરી, ખ્રિસ્તીઓ પર નહીં. એકલા ખ્રિસ્તી કે એકલા યહૂદી નહીં, જગત પર. એટલે આજનું મારું ટાઇટલ પૃથ્વી મેં લીધું છે. અને નંબર 3 પૃથ્વી પર દેવની કૃપાઈ. બોલો હાલેલુયા. નંબર 4 એલિઝાબેથના હસબન્ડનું નામ શું છે? જખારિયા. વાંચો ફલુબેન, લોકને લખેલી સુવાર્તા. પહેલું આમ વહેંચ્યું છે ને, મને બહુ આનંદ, અંદરથી બહુ આનંદ થઈ રહ્યો છે. હાલેલુયા. મેસેજ આપતા. પ્રેઝ ધ લોર્ડ. લોકને લખેલી સુવાર્તા એનો પહેલો અધ્યાય, એની 67, 68, 69 ને 70 કલમ વાંચો ફલુબેન. લુક 1:67-70. તેના પિતા જખારિયાએ પવિત્ર આત્માથી ભરપૂર થઈને એવો બોધ કર્યો, ઇઝરાયેલના ઈશ્વર પ્રભુ સ્તુતિમાન થાઓ, કેમ કે તેમણે પોતાના લોકોની મુલાકાત લઈને તેઓનો ઉદ્ધાર કર્યો છે. જગતના આરંભથી થતા આવેલા પવિત્ર પ્રબોધકોના મોંથી તેમણે જે કહ્યું હતું તે પ્રમાણે તેમણે પોતાના સેવક દાઉદના કુળમાં આપણે માટે તારણનું સિંગ ઊભું કર્યું છે. આમેન. વાંચો 71, 72 વાંચો. હા, છેક છે ને, છેક 75 સુધી વાંચો. આપણે માટે તારણનું સિંગ ઊભું કર્યું છે કે આપણા શત્રુઓથી તથા આપણા પર દ્વેષ રાખનારા સર્વના હાથમાંથી આપણને બચાવે. આમેન. એ માટે કે તે આપણા બાપ દાદાઓ પ્રત્યે દયા દર્શાવે તથા પોતાનો પવિત્ર કરાર સંભાળે. એટલે તેમણે આપણા પિતા ઇબ્રાહીમની આગળ જે સમ ખાધા તે, એ માટે કે તે આપણા માટે એવું કરે કે આપણે પોતાના શત્રુઓના હાથમાંથી છૂટકો પામીને નિર્ભયતાથી આપણા આખા આયુષ્યભર તેમની આગળ શુદ્ધતાથી તથા ન્યાયપણાથી તેમની સેવા કરીએ. આમેન. નંબર 3 કૃપા, પૃથ્વી પર દેવની કૃપા. અને કૃપા પછીનો જે સ્ટેપ આવે છે, પૃથ્વી પર માણસનું તારણ. બોલો હાલેલુયા.
એફેસીઓનો પત્ર 2 અધ્યાય 8મી કલમ કે છે, તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામ્યા છો, અને એ તો દેવનું દાન છે. હાલેલુયા. માટે શું કે છે 2 કોરિન્થી 9મો અધ્યાય 15મી કલમમાં, એ બી મારો મેસેજ યુટ્યુબ પર છે, દેવના અનિર્વાચ્ય દાનને માટે તેની સ્તુતિ થાઓ. હવે દાનનો ઉપયોગ અહીંયા કરે તો દેવના રાજ્યનું દાન, બોલો હાલેલુયા. માણસની દેવની સાથેની સંગતનું દાન, બોલો હાલેલુયા. દેવની કૃપાનું દાન, બોલો હાલેલુયા. અને કૃપા પછી પૃથ્વી પર માણસનું તારણનું દાન એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર લઈને આવ્યા છે. તારણ એ શું કે છે? તેણે પોતાના સેવક દાઉદના કુળમાં આપણે સારું તારણનું સિંગ ઊભું કર્યું. કેમ તારણનું સિંગ ઊભું કર્યું છે? તો આગળ લખ્યું છે કે આપણા શત્રુઓ પર તથા તેઓના સર્વના હાથમાંથી તે આપણને બચાવે. શેતાને લોકોને જકડી રાખે છે, શેતાને લોકોને પકડી રાખે છે. જેમ ફારૂને ઇસ્રાયલ પ્રજાને જબરજસ્ત ગુલામીમાં જકડી રાખેલી, પકડી રાખેલી, મૂસાને દેવે મોકલ્યો અને મૂસાએ એ લોકોને છોડાયા, એ લોકોનો ઉદ્ધાર થયો અને એ લોકોનો બચાવ થયો. બોલો હાલેલુયા. અને ઇસ્રાયલ પ્રજા મિસ્રની ગુલામગીરીમાંથી એ બહાર નીકળી અને કનાન દેશની અંદર ગઈ. પણ એ મૂસા એ મિસ્રની ગુલામગીરીમાંથી ઇસ્રાયલ પ્રજાને જે બહાર કાઢ્યા એનું નામ છે તારણ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે તમારા મારા જીવનમાં એ પાપની ગુલામીમાંથી, એ ભયંકર દુષ્ટતાની ગુલામીમાંથી, શૈતાનના બંધનમાંથી માણસોને બચાવવા માંગે છે. 1990 ની અંદર હું પણ બહુ જ ભયંકર પાપી હતો, કારણ કે દરેક માણસ જન્મથી પાપી છે. કોઈ એમ ના કે હું સંપૂર્ણ છું કે હું પવિત્ર. નો બડી, કોઈ જ નહીં. રોમી 3:23 કે છે, સગડાએ પાપ કર્યું, સગડા દેવના મહિમાથી અધૂરા છે. 1990 હું પણ દારૂડિયો હતો, હું પણ જુગારીયો હતો, હું પણ વ્યસનમાં હતો. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પુષ્કળ આભાર માનું છું કે દેવના રાજ્યમાં એમની સંગત દ્વારા, હોલી સ્પિરિટની એમની કૃપાથી એમણે મારું 1990માં 1 જુલાઈ 1990માં મારું તારણ કર્યું. બોલો હાલેલુયા. મને બચાવી લીધો શેતાનના હાથમાંથી, પાપના બંદીવાસમાંથી મને બહાર કાઢ્યો, મને છોડાયો, મને મુક્તિ આપી, મને આઝાદ કર્યો, મને સ્વતંત્ર કર્યો. બોલો હાલેલુયા. અને મને મુક્ત કર્યો. તારણ, કૃપા દ્વારા તારણ, પૃથ્વી પર માણસોનું તારણ થયું. આ રેવેલેશન કોની આગળ આવ્યું? જખારિયાની આગળ. જખારિયા પવિત્ર આત્માથી ભરપૂર થયો. એ તમે આખું બાઇબલ વાંચો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મમાં મરિયમ, યુસફ, જખારિયા, એલિસાબેથથી પછી આગળ 8 પાત્રો આવે છે. એમાં ફક્ત ને ફક્ત 2 જ વ્યક્તિ પવિત્ર આત્માથી ભરપૂર થઈને વર્શિપ કરી. એક છે એલિસાબેથ અને બીજાનું નામ છે જખારિયા. કારણ કે એમની પાસે કોણ હતો ખબર છે? યોહાન બાપ્તિસ્મા કરનાર. બોલો હાલેલુયા. માણસનું તારણ થયું. પ્રાર્થના કરો. આ બી એક પ્રાર્થના છે. પ્રભુ ઈસુ મારા ઘરનું તારણ કરો. ચિંતા ના કરો. તમે એકલા વિશ્વાસ કરો છો આખા ઘરમાં? ચિંતા ના કરતા. તમે એક વ્યક્તિ ઘરમાં વિશ્વાસી છે ને, એક જ વ્યક્તિથી શેતાન ફફડી રહ્યો છે. બોલો હાલેલુયા. જ્યાં બેઠા છો ત્યાં એક વ્યક્તિ, એ દાઉદ એક જ વ્યક્તિ. ભલે ગોલિયાતે બધાના બાનમાં રાખેલા, પણ એક વ્યક્તિ દાઉદ ગોલિયાતને પાડી દીધો. બોલો હાલેલુયા. આપણા ઘરમાંથી શેતાનને પાડી દો અને આપણા ઘરને બચાવી લો. ઘરના માટે તારણની પ્રાર્થના કરો. સૌથી પહેલે કુટુંબને બચાવો. બીજાની પ્રાર્થના પછી કરજો. પહેલે કુટુંબ નું એક વ્યક્તિ, કુટુંબ બચી ગયો. મૂસા એક વ્યક્તિ આખી ઇસ્રાએલ પ્રજાને બચાવી લીધી. એક વ્યક્તિ. પ્રેરિતોના કૃત્ય 16:31 શું કે છે? તું વિશ્વાસ કર, ત્યારબાદ તારા ઘરના સગડા તારણ પામશે. આવ્યો ને આપણો શબ્દ તારણ. પ્રાર્થના કરો. મારા દીકરાનું તારણ કરો, મારી દીકરીનું તારણ કરો. જાહેરમાં ના કરતા એમની આગળ. આ જનરેશન એવી છે નહીં માને. આડી ફાટશે. અડિયલના આડી પેઢી છે, હઠીલી પેઢી છે.
કશું કહેવાની જરૂર નથી, પણ બાઇબલ કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે 3 બાબત ગુપ્તમાં કરવાની કીધી છે. તું ઉપવાસ કરે તો ગુપ્તમાં કર, તું દાન કરે તો ગુપ્તમાં કર, અને તું પ્રાર્થના કરે તો ગુપ્તમાં કર. ગુપ્તમાં જોનાર તારો બાપ તને શું કરશે? બદલો આપશે. મત્તીની સુવાર્તા 6 અધ્યાય વાંચી લેજો. તારણની બહુ જરૂર છે સાહેબ. માં રડે છે, બાપ રડે છે, પત્ની રડે છે, પતિ રડે છે, બાળકો રડે છે, સમાજ રડે છે. કેમ ખબર છે? કારણ કે આપણને એક વસ્તુની જરૂર છે. આપણે અધૂરા છીએ, અને અધૂરાપણું શેમાં દૂર થાય છે ખબર છે? એ શબ્દનું નામ છે તારણ. તારણ એટલે આંખો ઉઘડી જાય. બોલો હાલેલુયા. આંખ ઉઘડી જાય એટલે ઓટોમેટિક બધું દેખાવા માંડે. બધું દેખાવા લાગે એટલે શું થાય? ઘરમાં શાંતિ, અજવાળું, આનંદ, પવિત્ર આત્માના ફળ શરૂ થઈ જાય. થાય કે નહીં? એ વ્યક્તિગત જીવનમાં જ્યારે આંખ ખુલે તો પવિત્ર આત્માના ફળ ચાલુ થઈ જાય. પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, વિશ્વાસપણું, માયાળુપણું, નમ્રતા, સંયમ. બોલો હાલેલુયા. પણ આ બધાના માટે શેની જરૂર છે? આ બધાના માટે શેની જરૂર છે? તારણની જરૂર છે. પૃથ્વી પર માણસનું તારણ પ્રભુ ઈસુ નાતાલના દિવસે લઈને આવ્યા. આજથી 2000 વર્ષ પહેલા. ફરીથી કહીશ, નાતાલ એટલે શું? દેવનું રાજ્ય. નાતાલ એટલે શું? દેવની માણસોની સાથેની સંગત. નાતાલ એટલે શું? દેવની કૃપા. નાતાલ એટલે શું? માણસનું તારણ. બોલો હાલેલુયા. જ્યાં બેઠા છો ત્યાં મારી એક આદત છે કે જ્યાં બેઠા છો ત્યાં હાલેલુયા બોલો. હાલેલુયામાં તાકાત છે. તમે તમારા ઘરમાં હાલેલુયા બોલશો, શેતાન ભાગશે. હાલેલુયા એટલે દેવની સ્તુતિ. જો ઘરમાં હાલેલુયા નથી તો શેતાનની સ્તુતિ થઈ રહી છે ઘરમાં. અને શેતાનની સ્તુતિને દૂર કરવાના માટે દેવના રાજ્યનો શબ્દ બોલો, હાલેલુયા. હાલેલુયા એ સ્વર્ગનો શબ્દ છે. પ્રકટીકરણ 19 અધ્યાય વાંચજો. એ સ્વર્ગમાં હાલેલુયા, હાલેલુયા એ દેવના રાજ્યનો શબ્દ છે, માણસનો શબ્દ નથી. માણસના રાજ્યનો શબ્દ નથી. શેતાનના રાજ્યને ફિનિશ કરવું છે ઘરમાંથી, વ્યક્તિગત જીવન, કુટુંબમાંથી, મંડળીમાંથી, તો હાલેલુયા શબ્દનો વધારે ઉપયોગ કરો. બોલો હાલેલુયા. એટલે હું બધાને હાલેલુયા બોલાવડાવું છું. નંબર 5, 5મી વ્યક્તિ, એક ટોળું છે, એનું નામ છે ઘેટા પાળકો. વાંચો ફલુબેન લુકની લખેલી સુવાર્તા. હું આખો પેસેજ એટલા માટે વંચાવું છું કે નાતાલમાં ઘણી બધી વખત આપણે શું કરે, સ્કીપ કરી દઈએ છીએ. ગઈકાલે અમારા 3G ચર્ચમાં મેં 7 પ્રકારના જોપર સંદેશો આપેલો અને આખા પેસેજ વંચાયેલા. કારણ કે નાતાલનો ખરો અર્થ એ બધા જે પેસેજ છે વ્યક્તિઓને બહુ જરૂરી છે. એની અંદર રેવેલેશન છે, એટલા બધા મેસેજ છે એની અંદર. વાંચીએ લુકની લખેલી સુવાર્તા, એનો 2જો અધ્યાય, એની 8 થી વાંચો 20 કલમ સુધી. વાંચો વાંચો, મને તો ગમશે જેટલું વધારે બાઇબલ વાંચશો. વાંધો નહીં, વાંચો. લુક 2:8-20. તે દેશમાં ઘેટા પાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા. પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઉભો રહ્યો, ને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો. તેઓ ઘણા ભયભીત થયા. દૂતે તેઓને કહ્યું, ગભરાશો નહીં, કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે. કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે માટે એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યા છે. તમારે માટે એ નિશાની છે કે તમે એક બાળકને કપડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો. પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો. તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા, પરમ ઊંચામાં દેવને મહિમા થાવ, તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. દૂતો તેઓની પાસેથી આકાશમાં ગયા પછી તે ઘેટા પાળકોએ એકબીજાને કહ્યું, ચાલો આપણે બેથલેહેમ જઈએ અને જે વાતની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ. તેઓ ઉતાવળથી ગયા અને મરિયમને, યુસુફને તથા ગભાણમાં સૂતેલા બાળકને તેઓએ જોયા. તેઓને જોયા પછી જે વાત એ છોકરા સંબંધી તેઓને કહેવામાં આવી હતી તે તેઓને જાહેર કરી. જે
જે વાતો ગેટા બાળકોએ તેમને કહી તેથી સર્વ સાંભળનારાઓ આશ્ચર્ય પામ્યા. પણ મરિયમ એ સર્વ વાતો મનમાં રાખીને તે વિશે વિચાર કરતી. ગેટા બાળકોને જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ બધું સાંભળ્યું તથા જોયું. તેને લીધે તેઓ ઈશ્વરનો મહિમા તથા સ્તુતિ કરતા પાછા ગયા. આમેન. અહીંયા છે એક ટોળું જેનું નામ છે ઘેટા બાળકો. આ ઘેટા બાળકો કયા ઘેટા સાચવતા હતા? જે મંદિરની અંદર અર્પણ કરવામાં આવતા ઘેટા, એ ઘેટાઓને સાચવતા હતા. અને આની પાસે દૂત આવ્યો આકાશમાંથી. હાલેલુયા. અને એમણે ત્યાં આકાશી સેનાનો સમુદાય આવ્યો અને ત્યાં એ લોકોને આશીર્વાદ આપ્યો. અને શું આશીર્વાદ આપ્યો? મારો કલમ છે 13મી કલમ. પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો. તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા કે પરમ ઊંચામાં દેવને મહિમા થાવ તથા પૃથ્વી પર, આજનો મારો મેસેજ છે પૃથ્વી પર જે માણસો વિશે છે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. હાલેલુયા. શાંતિ. પૃથ્વી પર માણસના જીવનમાં શાંતિ. પાપ આવ્યો આદમ દ્વારા, શાંતિ જતી રહી, ઝઘડા શરૂ થઈ ગયા, ક્લેશ શરૂ થઈ ગયા, ભાઈએ ભાઈને મારી નાખ્યો. ખબર છે કે નહીં? કુટુંબ ડિઝાસ્ટર થઈ ગયું સાહેબ. કુટુંબ તૂટે એટલે બધું તૂટી ગયું સાહેબ. સમાજ તૂટી ગયો, ગયું બધું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર રાજાનું આગમન. હાલેલુયા. એ આગમન શાંતિ રહીને આવ્યો. શું વાંચી કલમ? યશાયા 9:6. આપણે સારું છોકતો અવતર્યો છે, તેની ખાંદ પર રાજ્ય અધિકાર છે. તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા અને શાંતિનો સરદાર થશે. હાલેલુયા. એ શાંતિનો સરદાર 2000 વર્ષ પહેલા પૃથ્વી પર જન્મ્યો અને પૃથ્વીને શાંતિનો આશીર્વાદ આપ્યો. શાંતિ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર સેવા કરતા હતા ત્યારે યોહાન 14:27 કીધું, મારી શાંતિ હું તમને આપું છું, જેમ જગત આપે છે તેમ નહીં, મારી શાંતિ. ફિલિપી 4:7 કીધે, દેવની શાંતિ જે સર્વ સમજ શક્તિની બહાર છે, જે તમારા મનોની તથા હૃદયોની સંભાળ. પુનરુત્થાન થયા, શિષ્યો ભયભીત હતા. તા પ્રભુ ઈસુ પુનરુત્થાન થયા પછી શિષ્યોની મધ્ય આયા અને પહેલો આશીર્વાદ કયો આપ્યો? તમને શાંતિ થાવ. આજે માણસ ભયભીત છે, આજે માણસ ચિંતામાં છે, ટેન્શનમાં છે, અશાંતિ છે. વ્યક્તિગત જીવનમાં પણ અશાંતિ છે, કુટુંબમાં અશાંતિ છે, મંડળીમાં અશાંતિ છે, વિશ્વમાં અશાંતિ છે. શાંતિનો રાજકુમાર આજથી 2000 વર્ષ પહેલા એ પૃથ્વી પર રાજા બનીને આગમન લીધું. બોલો હાલેલુયા. અને એમણે પૃથ્વીને શાંતિ આપી. કેટલાને શાંતિ જોઈએ છે? કેટલાને શાંતિ જોઈએ છે? ધનમાં શાંતિ નથી, બંગલા ગાડીમાં શાંતિ નથી. જાઓ જુઓ બંગલા ગાડીને ધનવાન લોકોના ઘરમાં, ખબર પડશે. એ શું કે છે નીતિ વચનમાં 17મો અધ્યાય 1લી કલમ કે જે ઘર કજિયા કંકાસ વાળું હોય એના કરતા શાંતિ સહિત. બહુ ગજબલો આમાં શાંતિ શબ્દ આવ્યો. નીતિ વચનનું પુસ્તક હું વાંચી છું, ધ્યાનથી સાંભળજો. નીતિ વચન 17મો અધ્યાય 1લી કલમ. આજે આપણા ઘરોમાં બધું જ છે. આપણા ઘરની અંદર બધી લક્ઝરિયસ લાઈફ છે, સારી વાત છે, પ્રભુ ઈસુના આશીર્વાદો છે, પણ આપણે ભૂલી ગયા છે ને. માટે કે જે ઘર મિજબાનીથી ભરપૂર હોય પણ કજિયા કંકાસ વાળું હોય તેના કરતા શાંતિ સહિત રોટલીનો સૂકો ટુકડો સારો છે. મિજબાનીમાં શાંતિ નથી સાહેબ, ધનમાં શાંતિ નથી. શાંતિનો સરદાર એટલે કિંગ શાંતિ લઈને ફરી રહ્યો છે. આજે એ 2000 વર્ષથી શાંતિનો આશીર્વાદ આપી રહ્યો છે. આવો મારી પાસે, હું તમને વિસામો આપીશ, હું તમને શાંતિ આપીશ. મારી પાસે આવો. જગતમાં શાંતિ નથી. ટેકનોલોજી વધી ગઈ છે,
જ્ઞાનની વૃદ્ધિ થઈ છે, કારણ કે દાનિયેલ 12:4 કે છે છેલ્લા સમયમાં જ્ઞાનની વૃદ્ધિ થશે. એ જ્ઞાન દ્વારા નવી વર્ઝન કોમ્પ્યુટરની આવે છે, નવું બધું તમને જોવા મળે છે. પણ શૈતાન એ આકર્ષણ દ્વારા માણસના જીવનમાં શાંતિ આપી શકતો નથી. બોલો હાલેલુયા. શાંતિ તો એક જ જણ આપે છે, શાંતિનો સરદાર, કિંગ ઓફ કિંગ એન્ડ લોર્ડ ઓફ લોર્ડ, જેનું નામ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. હાલેલુયા. ભરવાડોની આગળ, ઘેટા પાળકોની આગળ કયું રેવેલેશન આવ્યું? પૃથ્વી પર માણસોને શાંતિ થાવ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, મારા ઘરમાં શાંતિ જોઈએ. શાંતિ. સાહેબ, શાંતિ હશે એ ઘર સ્વર્ગ સમાન હશે. બોલો હાલેલુયા. ભલે સૂકો રોટલો હશે. મેં જોયું છે સાહેબ, એ ડેડિયાપાડાના જંગલોમાં, આદિવાસીઓમાં મેં બહુ સેવા કરી છે. ત્યાં મોટા મેળાઓમાં મેં મેસેજ આપ્યા. ત્યાં એ લોકો પાસે પહેરવાના પૂરતા કપડાં નથી, ખાવાના પૂરતા કપડાં નથી, ખાવાનો ખોરાક નથી, પણ તેમના હૃદયમાં ઈસુ ખ્રિસ્ત છે. માટે 3 કલાક એ લોકો પ્રભુ ઈસુની આરાધના કરે છે. અને ત્યાં અડધા કલાકમાં નથી પતતો મેસેજ. એ લોકો ભૂખ્યા છે, તરસ્યા છે. હું 2.5 3 કલાકનો સંદેશો આપતો. શાંતિ છે એ લોકો પાસે. આપણી પાસે બધું જ છે, શાંતિ નથી. આવો વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ નાતાલમાં શાંતિ આપવા માંગે છે. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ ઈસુ, તમે 2000 વર્ષ પહેલા પૃથ્વી પર રાજા બનીને આવ્યા, અને રાજાની શાંતિ કોઈ હણી શકતું નથી. બોલો હાલેલુયા. જ્યારે કોઈ રાજા પોતાનો રાજ કરતો હોય, પોતાના દેશની અંદર જ્યારે રાજ કરતો હોય, અને રાજા જ્યારે પોતે નીકળે પોતાની પ્રજાને મળવાના માટે, અને ઘરોની મુલાકાત લે, અને રાજા પૂછે, બોલો બેન, તમને શું પ્રશ્ન છે? એટલે પેલી બેન રડતી કે રાજા, મારા ઘરમાં આ નથી, ફલાણું નથી, ઢીકણું નથી. એટલે રાજા કે એના સૈનિકોને કે ચલો આ બેનને બધી વસ્તુ પ્રોવાઈડ કરો. એ બધી વસ્તુ પ્રોવાઈડ થાય એટલે એ બેનના ઘરમાં શું થઈ જાય? શાંતિ થઈ જાય. આજે આ રાજા સ્વર્ગ છોડીને પૃથ્વી પર આવ્યો 2000 વર્ષ પહેલા, અને એ 2000 વર્ષ પહેલા આવેલો રાજા આજે હોલી સ્પિરિટ દ્વારા આજે ફરી રહ્યો છે ઘરોમાં, હૃદયોની સાથે વાત કરે છે ને કે હું મારી શાંતિ તમને આપું છું. કેટલા પોતાનું ઘર ખુલ્લું કરે છે રાજા માટે. પ્રકટીકરણ 3:20 કે જે જુઓ, હું બારણા આગળ ઉભો રહીને ઠોકું છું. એ રાજા તમારા ઘરમાં આવવા માંગે છે. એ રાજા રાજ્ય લઈને આવ્યો છે. એ રાજા સંગત લઈને આવ્યો છે. એ રાજા કૃપા લઈને આવ્યો છે. એ રાજા તારણ લઈને આવ્યો છે. ને એ રાજા શાંતિ લઈને આવ્યો છે. જુઓ, હું બારણા આગળ ઉભો રહીને ઠોકું છું. જો કોઈ બારણું ઉઘાડીશે તેની સાથે હું જમીશ, અને તે મારી સાથે જમશે. 1990 એ રાજા મારા દરવાજાને ખટખટાયો. મેં મારો દરવાજો હૃદયનો ખુલ્લો કર્યો. રાજા મારા ઘરમાં આવ્યા, મારા જીવનમાં આવ્યા. આજે પ્રભુ ઈસુનો બહુ આભાર માનું છું કે શાંતિ મારા હૃદયમાં અને મારા ઘરમાં રાજ કરી રહી છે. બોલો હાલેલુયા. રાજાના આશીર્વાદને કોઈ છીનવી શકતું નથી, કોઈની તાકાત નથી. બોલો હાલેલુયા. આવો શાંતિ માંગો. ભરવાડોની આગળ, ઘેટા પાળકોની આગળ કયું રેવલેશન આવ્યું? પૃથ્વી પર માણસોને માટે શાંતિ આવી. નંબર 6 સિમિયોન લુકની લખેલી સુવાર્તા એનો 2 અધ્યાય એની 25 થી 32 કલમ વાંચો ભલો બેન. બહુ ગજબ મેસેજ આવ્યો છે. બોલો હાલેલુયા બધાને. તાજો મેસેજ છે, તાજો. માર આટલી રોટલી તાજી બનાય ને એ રીતે તાજો હોલી સ્પિરિટે મને આપ્યો છે. હાલેલુયા. વાંચો. 2024 ની નાતાલનો આશીર્વાદ લઈને આવ્યો છે. અને યુટ્યુબ પર કાલે અથવા પરમ દિવસે મૂકી જ દેવાનો છું. હાલેલુયા. વાંચો લુક 2:25 થી 32.
લુક 2:25-30. ત્યારે જુઓ, સિમિયોન નામે એક માણસ યરુશલેમમાં હતો. તે ન્યાયી તથા ધાર્મિક માણસ હતો. તે ઇઝરાયેલના દિલાસાની રાહ જોતો હતો અને પવિત્ર આત્મા તેના પર હતો. પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું, પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલા તું મરશે નહીં. તે આત્માની પ્રેરણાથી મંદિરમાં આવ્યો. બાળક ઈસુના સંબંધમાં નિયમશાસ્ત્રના વિધિ પ્રમાણે કરવા માટે એના મા બાપ તેને અંદર લાવ્યા. ત્યારે તેણે તેને ખોળામાં લઈને ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું, ઓ સ્વામી, હવે તમારા વચન પ્રમાણે તમે તમારા દાસને શાંતિથી જવા દો, કેમ કે મારી આંખોએ તમારું તારણ જોયું છે. આમેન. આગળ આમેન. 32મી કલમ સુધી વાંચો. જેને સર્વ લોકોની સન્મુખ તમે તૈયાર કર્યું છે, વિદેશીઓને પ્રકાશ આપવા માટે તથા તમારા ઇઝરાયેલી લોકોનો મહિમા થવા માટે તે પ્રકાશ રૂપ છે. આમેન. હવે સિમિયોનની આગળ પ્રકટીકરણ હોલી સ્પિરિટ આપે છે. પૃથ્વી પર માણસના જીવનમાં અજવાળું, હાલેલુયા, અજવાળું પ્રકાશ. આજે આપણા જીવનમાં અંધકાર છે, કુટુંબમાં અંધકાર છે, મંડળીમાં અંધકાર છે, અને વિશ્વમાં અંધકાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, હું જગતનું અજવાળું છું. યોહાન 8:12 કહે છે, હું જગતનું અજવાળું છું. સિમિયોનની આગળ રેવલેશન આવ્યું. એ રાજા આ પૃથ્વી પર અજવાળું લઈને ફરી રહ્યો છે. આવો આપણે અજવાળાને આપણા ઘરમાં બોલાવીએ. અંધકાર છે કે નહીં? જીવનમાં અંધકાર છે કે નહીં? કારણ કે કયું રાજ્ય રાજ કરી રહ્યું છે? શૈતાનનું. શૈતાનના રાજ્યનો જે શ્રાપ છે અંધકાર છે, એ જુઠ્ઠો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત 2000 વર્ષ પહેલા એ જન્મ્યા. પૃથ્વી પર રાજાનું આગમન થયું અને રાજા આજે અજવાળું આપવા માંગે છે. એ અજવાળું આપણી અંદર આવશે તો આપણે પોતે અજવાળા સમાન થઈ જઈશું. માથીમાં શું કહે છે? 5મો અધ્યાય 12, 13, 14 કલમમાં શું કહે છે? તમે જગતનું અજવાળું છો. પણ એ પહેલા એ અજવાળું આપણામાં બોલાવવાની બહુ જરૂર છે. આ બી એક પ્રાર્થના છે. પ્રભુ ઈસુ, મારા ઘરમાં અજવાળાની જરૂર છે. અજવાળું. ઘણા લોકોના જીવનમાં અજવાળું હતું, જીવન સોંપેલું અજવાળું હતું. પપ્પા પરીક્ષણના લાલચમાં ઘણી બધી વ્યક્તિ પાછી પડી ગઈ છે. મારો મેસેજ જે કોઈ પણ સાંભળી રહ્યા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ જ પ્રેમ કરે છે. હજુ પણ પ્રભુ ઈસુ તમારા જીવનમાં અજવાળું એ પાછું સ્થાપવા માંગે છે કે જે યશાયામાં કે જે 42મા અધ્યાયમાં કે મંદ મંદ સળગતી દિવેટ હોલવાશે નહીં. એ અજવાળું જો ડીમ થઈ ગયું છે તો પ્રભુ ઈસુ હજુ બી એ તમારા અજવાળાને મોટા ભડકા સમાન કરવા માંગે છે. બોલો હાલેલુયા. હજુ આપણો બલ્બ ઉડી નથી ગયો. હજુ બલ્બ ઉડી નથી ગયો. બલ્બ ડીમ થઈ ગયો છે. આપણે ડીમ થઈ ગયા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે નાતાલનો આશીર્વાદ આજે હું તમારા જીવનમાં એ અજવાળું આપવા માંગુ છું. જો તમે ડીમ થઈ ગયા છો, કમોન, પ્રભુ ઈસુની પાસે આવી જાઓ. પ્રભુ ઈસુ હજુ પ્રેમ કરે છે. પ્રભુ ઈસુ મૂકી દેતો નથી કે હું તને મૂકી દઈશ નહીં, તને તજી દઈશ નહીં. હિબ્રી 13:5 કે છે, માથે 28:20 કે છે, જુઓ જગતના અંત સુધી સદા સર્વકાળ હું તમારી સાથે છું. અને પ્રભુ ઈસુ તમને અજવાળું આપવા માંગે છે. મને અજવાળું આપવા માંગે છે. મારા ઘરમાં, મારા કુટુંબમાં, મારી મંડળીમાં અને વિશ્વમાં. આવો આપણે અજવાળાની પ્રાર્થના કરીએ. કોની આગળ પ્રગટ થયું રેવલેશન? સિમિયોનની આગળ. અને સિમિયોન કે છે કે તમે કે છે તમારા મહિમા થાવ અને કે તમે પ્રકાશ રૂપ થયા. હાલેલુયા. એ પ્રભુ ઈસુ પૃથ્વી પર રાજા તરીકે આગમન થયો અને અજવાળું લઈને આવ્યા. આવો એ અજવાળાને આપણા ઘરમાં લઈએ. ડીમ થઈ ગયા છો? કશો વાંધો નહીં, ઊભા થઈ જાઓ પાછા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા. પેલા બહેનો જૂના જમાનામાં કહે પેલી ફાનસ હતી ને, ફાનસમાં દીવી આટલી નાની થઈ જાય એટલે પછી આમ કહીને ફેરવે એટલે પેલી દિવેટ મોટી થાય. ખબર તમને? એટલે મોટું અજવાળું થાય. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા જીવનમાં હેન્ડલ ફરાવવા માંગે છે કે તમારા દિવેટ બહાર આવે અને તમારું અજવાળું પ્રકાશે. બોલો હાલેલુયા. એ બલ્બ ઉડી નથી ગયો. એ દિવેટ હોલવાઈ નથી ગઈ. દિવેટ મંદ પડી ગઈ છે.
અજવાળું ડીમ થઈ ગયું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, વેલકમ માય સન, આવી જા મારી પાસે, પાછી તારી દિવેટ ઊંચી કરી દઈશ, પાછા તારા જીવનમાં અજવાળું લઈ દઈશ પહેલાં જેવું. અને અજવાળું થશે, અંધકાર જતો રહેશે. બોલો હાલેલુયા. અંધકારની હાજરી જીવનમાંથી, કુટુંબમાંથી ચાલી જશે. પૃથ્વી પરનો રાજા આજથી 2000 વર્ષ પહેલા એનું આગમન થઈ ગયું છે અને એ રાજા આજે પૃથ્વી પર મનુષ્ય જાતને અજવાળું આપવા માંગે છે. અને નંબર 7, આજના પ્રબોધિકા વાંચીએ. એ જ લુકને લખેલી સુવાર્તા એનો 2 અધ્યાય અને એની 36 વાંચો સીધી 37મી કલમ સુધી. 36-37, હા, 2 લાંબી કલમ છે ને. હા, વાંચો. લુક 2:36-37. આશેરના કુળની ફનુએલની દીકરી આનના નામે એક પ્રબોધિકા હતી. તે ઘણી વૃદ્ધ થઈ હતી. તે પોતાના કુંવારાપણા પછી પોતાના પતિની સાથે 7 વર્ષ સુધી રહી હતી. તે 84 વર્ષથી વિધવા હતી. તે મંદિરમાંથી નહીં ખસતા રાત દિવસ ઉપવાસ તથા પ્રાર્થનાઓ સહિત ભક્તિ કર્યા કરતી. તેણે તે ઘડીએ ત્યાં આવીને પ્રભુની સ્તુતિ કરી ને જેઓ યરુશલેમના ઉદ્ધારની વાટ જોતા હતા તે સર્વને તેના સંબંધી વાત કરી. આમેન. આજના પ્રબોધિકા રાત દિવસ પ્રાર્થના કરતી હતી. શેના માટે પ્રાર્થના કરતી હતી? ઉદ્ધારના માટે, સમાચારના માટે. ઉદ્ધારનો સમાચાર, ઉદ્ધાર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર માણસ જાતને સારું ઉદ્ધારનો આશીર્વાદ લઈ રહ્યા છે. પણ ઉદ્ધારનો આશીર્વાદ એ પૃથ્વી પરનો રિવોર્ડ નથી. જો બહુ ધ્યાનથી સાંભળજો. મૂસા ઇસ્રાયલ પ્રજાને મિસરના બંદીવાસમાંથી એક ગુલામાંથી બહાર કાઢ્યા. એનું નામ છે તારણ. તારણ અને ઉદ્ધારના 2 અર્થ તમને સમજાવું છું. ઇસ્રાયલ પ્રજાને ગુલામીમાંથી બહાર કાઢ્યા એ તારણ. પાપની ગુલામગીરીમાંથી, વ્યસનમાંથી હું બહાર આવ્યો, મેં મારું જીવન સોંપ્યું, એ મારું તારણ છે. મારો ઉદ્ધાર નથી. મારો ઉદ્ધાર ક્યારે થશે ખબર છે? જ્યારે હું સ્વર્ગમાં જઈશ, મારો આત્મા, ત્યારે મને ઉદ્ધારનો આશીર્વાદ મળશે. પણ પૃથ્વી પર જેમ ઇસ્રાયલ પ્રજા 40 વર્ષ સુધી અરણ્યની અંદર ચાલ્યા, એમ પૃથ્વી પર આ મારા જીવનમાં જીવન સોંપ્યા પછી એક અરણ્ય છે. અને એના માટે માથીની સુવાર્તા 24મો અધ્યાય એની 12 ને 13 કલમમાં કહે છે, જે અંત સુધી ટકશે તે તારણ પામશે. એટલે ઉદ્ધાર એટલે કે અનંત જીવન. બોલો હાલેલુયા. આ પૃથ્વી પર આપણી આ જે મિનિસ્ટ્રી છે, આપણું જે જીવન છે, એ અરણ્યમાં ચાલી રહ્યા છે આપણે. અને જ્યારે કનાનમાં જઈશું ત્યારે ઉદ્ધાર થશે. બોલો હાલેલુયા. કનાનમાં કેટલા જણ ગયા? 2 જણ. આખી ઇસ્રાયલ પ્રજા કચ બળબડાટ આના કારણે, અવિશ્વાસના કારણે, હઠીલાઈના કારણે એ લોકો કનાનમાં જઈ શક્યા નહીં. એટલે કે તારણ તો પામ્યા પણ ઉદ્ધાર ના મળ્યો. બહુ જ ધ્યાનથી સાંભળજો. હોલી સ્પિરિટનું રેવલેશન બતાવજો. તારણ અને ઉદ્ધારનો અર્થ સમજાવજો. તારણ એટલે કે સાલ્વેશન, ઉદ્ધાર એટલે કે રિડેમ્પશન. એ તારણ અને ઉદ્ધારની એક બહુ મોટી પૃથ્વી પરની આપણી એક જર્ની છે. બહુ ધ્યાનથી સાંભળજો. હોલી સ્પિરિટે મને બતાવ્યું છે, ઇસ્રાયલ પ્રજા બંદીવાસમાંથી નીકળી, બહાર નીકળી, પાપની ગુલામગીરીમાંથી નીકળી, માણસ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપે, એ તારણ છે. પણ ઇસ્રાયલ પ્રજા મિસરમાંથી જો કનાનમાં ગઈ, એ ઉદ્ધાર છે. એ આપણો ઉદ્ધાર સ્વર્ગીય કનાન દેશ છે. બોલો હાલેલુયા. આ ઉદ્ધારનો મેસેજ એટલે કે અનંત જીવન. લાસ્ટ મેસેજ. પૃથ્વી પર રાજાનું આગમન થયો. રાજા સમાચાર લઈને આવ્યો છે કે આ પૃથ્વી પર હું માણસનો ઉદ્ધાર કરવા માંગુ છું. દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો મોકલી આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે ઉદ્ધાર પામે. ઉદ્ધાર એટલે કે અનંત જીવન પામે. બોલો હાલેલુયા.
ખબર પડી કે નહીં? તારણ અને ઉદ્ધારની વ્યાખ્યા પવિત્ર આત્માએ મને બતાવી છે. આપણે તારણ પામ્યા છે, ઉદ્ધાર સુધીની પૃથ્વી પરની મુસાફરીમાં આગળ વધવાનું છે. બોલો હાલેલુયા. એમાં કચ ને બળબડાટ નથી કરવાની. એમાં પરીક્ષણો પર વિજય મેળવવાના છે. એમાં શૈતાન પર વિજય મેળવવાનો છે. મારો યુટ્યુબનો મેસેજ સાંભળજો, એનું ટાઇટલ છે અરણ્ય. રાજા પૃથ્વી પર કેમ જન્મ્યો? માણસને અનંત જીવન આપવા માટે. અનંત જીવન એટલે કે ઉદ્ધાર આપવા માટે. બોલો હાલેલુયા. આજના વિષયનું, મારા મેસેજનું ટાઇટલ શું છે? વિષય પૃથ્વી પર રાજાનું આગમન. નંબર 1, મરિયમને બતાયો પૃથ્વી પર દેવનું રાજ્ય. નંબર 2, યુસફને બતાયો પૃથ્વી પર દેવની માણસની સાથેની સંગત, ઇમાનુએલ. નંબર 3, એલિસાબેત ને બતાયો પૃથ્વી પર માણસોના ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા. નંબર 4, ઘેટા પાળકોને બતાવ્યું, ના, જખાર્યાને બતાવ્યું પૃથ્વી પર માણસનું તારણ. નંબર 5, ઘેટા પાળક પૃથ્વી પર માણસ જાતને માટે શાંતિનો આશીર્વાદ. નંબર 6, સિમિયોન પૃથ્વી પર માણસના જીવનમાં અજવાળું. અને નંબર 7, પૃથ્વી પર માણસ વિશ્વાસી જીવનની દોડમાં આગળ દોડતો જ્યારે પૂરું થાય પૃથ્વી પરનું જીવન, ત્યારે સ્વર્ગની અંદર જે રિવોર્ડ મળે, શાબાશ તથા વિશ્વાસ ઊંચા કર, એ નંબર 7 છે પૃથ્વી પર માણસનો ઉદ્ધારના સમાચારનો આશીર્વાદ. બોલો હાલેલુયા. આ આશીર્વાદ જોઈએ છે. રાજા 2000 વર્ષ પહેલા આવી ગયો છે. આવી ગયો છે ને રાજા? આવી ગયો કે નહીં? આપણે શરૂઆત માથીથી કરી હતી ને, માગીઓથી. માગીઓ રાજાને જોવા ગયેલા ને, તો રાજાને જોવા માટે માગીઓએ શું કર્યું ખબર છે? બહુ ગજબ. વાંચો માથીની સુવાર્તા. આ કરીને પૂરું કરું છું. બધા શાંતિથી. આપણે બહુ સરસ સાંભળ્યું. પ્રભુનો આભાર. થેન્ક યુ લોર્ડ. આજના મેસેજને માટે નાતાલનો આશીર્વાદ મને ને મારા કુટુંબને, મને ને મારી મંડળીને, મને ને વિશ્વ સાર્થિક ચર્ચના આખા વિશ્વને આપો. એ જ મારી પ્રાર્થના છે. માથીની સુવાર્તા એનો 2જો અધ્યાય. હાલેલુયા લોર્ડ, હાલેલુયા. 10 અને 11 કલમ વાંચો. માંથી 2 અને 10 ને 11. અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા, અને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમની પાસે જોયો, ને પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની જોણી છોડીને તેને સોના, લોબાન તથા બોળનું નજરાણું કર્યું. 4 બાબત કરી. હવે રાજાના આગમનનો આપણે સ્વીકાર કરવો છે ને 7 આશીર્વાદ જોઈએ છે. હા કે ના? જોઈએ છે. તો 4 બાબત કરો. નંબર 1, એ લોકો પગે પડ્યા. બોલો હાલેલુયા. નમ્ર થઈ જાઓ, નમી જાઓ પ્રભુ ઈસુની પાસે. મૂકી દો બધું. લો પ્રભુ ઈસુ, હું આ રહ્યો પાપી. એ 2 જણ પ્રાર્થના કરવા ગયા. લુકની લખેલી સુવાર્ત 18મા અધ્યાયમાં. પેલા પડોશીએ લાંબી પ્રાર્થના કરી. પેલો માણસ જે પાપી હતો, એ તો કે છે કે એણે પોતાનું મુખ ભૂમિ સાથે શું કર્યું? હું વાંચું છું, ધ્યાનથી સાંભળજો. અને દાણીએ વેગળે ઉભા રહીને પોતાની આંખો આકાશ તરફ ઊંચી કરવા ન ચાહતા, આકાશ તરફ નહીં, નમી ગયો, માથું નીચે. રાજાની આગળ કેવી રીતે જઈએ આપણે? બાવ ડાઉન. એ દાણી નમી ગયો અને છાતી કૂટીને કહ્યું. લુક 18મો અધ્યાય અને એની 13મી કલમ છે. પણ દાણીએ વેગળા ઉભા રહીને પોતાની આંખો આકાશ તરફ ઊંચી ન કરવા ચાહતા છાતી કૂટીને કહ્યું, ઓ દેવ, હું પાપી છું, મારા પર દયા કર. માગીઓ નંબર 1 પગે પડ્યા. 4 બાબત બતાવું છું. આ 7 આશીર્વાદ જોઈતા હોય, આ 4 બાબત કરવાની આજે આપણે બહુ જરૂર છે. નંબર 1, પગે પડ્યા. નમી જાઓ. આપણે દરેક જણ પાપી છીએ. પછી કે જે ભજન કર્યું, વર્શિપ કરી. અને પછી શું કર્યું? પોતાની જોરણી છોડી.
મેં ગઈકાલનો મેસેજ આપેલો, જોરણી છોડી. જોરણી છોડી એટલે કે આપણા હૃદયોને ખુલ્લા કરીએ. બાંધેલા છે એને ઓપન કરીએ, એને છોડીએ, એને ખુલ્લા કરીએ. અને ખુલ્લા કરીએ એટલું જ નહીં, આપણે નંબર 4 આપણા જીવનોનું નજરાણું પ્રભુ ઈસુને કરીએ. બોલો હાલેલુયા. હાલેલુયા. નંબર 1 નમી જઈએ. નંબર 2 ભજન કરીએ. નંબર 3 આપણા હૃદયોને પ્રભુ ઈસુની આગળ ખુલ્લા કરીએ. એ જોરણીને ઓપન કરીએ. જુઓ, હું બારણા આગળ એને ઠોકું છું. જો કોઈ પોતાનું બારણું ઉઘાડશે, આવો આપણે આપણી જોરણીઓને ઉઘાડીએ. અને કિંમતીમાં કિંમતી આપણી પાસે શું છે? આપણું જીવન, આપણું હૃદય. એ સોનું જેની પાસે હતું એને સોનું આપ્યું. એ કિંમતી વસ્તુ, નજરાણું કર્યું, કિંમતી વસ્તુ. આપણી પાસે શું કિંમતી છે? આપણું ઘર, આપણા બંગલા, આપણી ગાડી, આપણું ધન નહીં. આપણી પાસે જે કિંમતી છે એ આપણું જીવન છે. બોલો હાલેલુયા. પેલું તો બધું નાશ પામશે, પેલું તો બધું નાશ પામશે. આપણો આત્મા સ્વર્ગમાં ઉદ્ધાર પામશે. બોલો હાલેલુયા. હાલેલુયા. નજરાણું કરીએ. કમાન પ્રભુ ઈસુ કૃષ્ણ કે, લો પ્રભુ ઈસુ, હું મારી જોરણી છોડું છું, હું મારું હૃદય ખુલ્લો કરું છું અને મારું જીવન આજથી સદાના માટે તમારા હાથમાં સોંપું છું. એ રાજા પૃથ્વી પર એનું આગમન થઈ ગયું અને આ 7 આશીર્વાદ લઈને આપણને આશીર્વાદ આપવા માંગે છે. અને જો આ પહેલા આગમનના આ 7 આશીર્વાદોનો આપણે સ્વીકાર કરીશું તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમનમાં આપણે ઉંચકાઈ જઈશું. બોલો હાલેલુયા. હાલેલુયા. પૃથ્વી પર રાજાનું પહેલું આગમનના 7 આશીર્વાદો જો આપણે સ્વીકારીશું, વિશ્વાસ કરીશું, આપણું જીવન સોંપીશું તો એ રાજા આવી રહ્યો છે. પેલું ગીત કહે છે ને, વો ભી कैसी सवारी है देखो, आसमां की बेदारी को देखो, बाजे बजते हैं दूत गाते हैं, क्योंकि दुल्हा चला आ रहा है. એ દુલ્હા આ રહા હૈ. બોલો હાલેલુયા. કન્યાને કે જે તૈયાર થા, જેઓ તૈયાર હતી, માથી 25:10 કે જેઓ તૈયાર હતી તેઓ હલવાના લગ્ન જમણમાં ગઈ. એ પહેલા આવો આપણે જોરણી છોડીએ, આપણું નજરાણું કરીએ અને અંત સુધી તારણને પકડી રાખીએ, ટકી રહીએ. તો આગમનમાં એ રાજાનું બીજું આગમન થશે ત્યારે આપણને ઊંચકી લેશે. આવો મારી પાછળ પ્રાર્થના બોલો. જેટલા બેઠા છો બધા બોલજો મારી પાછળ પ્રાર્થના. હાલેલુયા. અને મારો મેસેજ જે કોઈ પણ સાંભળી રહ્યા છે એ પણ મારી પાછળ પ્રાર્થના બોલજો. બધા બેઠા છે મારી પાછળ પ્રાર્થના બોલજો. હાલેલુયા. પ્રેમાળ પ્રભુ ઈસુ, હું જેવો છું તેવો તમારી પાસે આવું છું. મુજ પાપી દીકરા પર તમે આજે દયા કરો. આજે હું અંતઃકરણથી તમારી ઉપર વિશ્વાસ કરું છું અને મારા મુખથી કબૂલાત કરું છું. મારું જીવન આજથી સદાને માટે સોંપું છું. જે માગીઓએ પોતાની જોડણી છોડી અને તમને નજરાણું કર્યું, એ જ રીતે અત્યારે હું મારું હૃદય તમારી આગળ ખુલ્લું કરું છું અને મારા હૃદયનું, મારા જીવનનું નજરાણું અર્પણ તમને કરું છું.
તમને કરું છું. મારા જીવનમાં અને મારા કુટુંબમાં તમે રહેવાના માટે આવો. તમારું રાજ્ય મારા ઘરમાં આવે. તમારી સાથેની સંગત મારા ઘરમાં શરૂ થાય. તમારી કૃપાથી મારા ઘરનું તારણ થાય અને તમારી શાંતિનો આશીર્વાદ આપીને મારા ઘરમાં તમારું અજવાળું પ્રકાશો અને મને અને મારા કુટુંબને આવનાર નાશ કોપથી બચાવીને અમારો ઉદ્ધાર કરીને અમને અનંત જીવન આપો, જેથી કરીને તમારા આગમન વખતે અમારા ઘરની કોઈ પણ વ્યક્તિ આ પૃથ્વી પર રહી ના જાય. એ જ મારી પ્રાર્થના તમે વિશ્વાસથી સાંભળી છે માટે તમારો આભાર માનું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન.